મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું વી.આર. પટેલ. આપણે ફિઝિક્સ ક્લાસરૂમમાં ધોરણ 11 પ્રકરણ નંબર 6 નો અભ્યાસ કરી રહ્યા છીએ, કાર્ય ઉર્જા અને પાવર. વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે ચલ બળ વડે થતું કાર્ય તેનું સૂત્ર મેળવ્યું હતું. W બરાબર સંકલનમાં F dx. આ સૂત્ર તમે ખાસ તૈયાર કરી લેશો અને તેની પર આધારિત એક દાખલો તે પણ આપણે ગણ્યો હતો. એની અંદર આપણે જોઈ ગયા કે F વિરુદ્ધ x નો આલેખ જો આપેલો હોય તો તેની નીચે ઘેરાયેલ ક્ષેત્રફળ તે કાર્યનું મૂલ્ય આપે છે. આજે વિદ્યાર્થી મિત્રો એક ખૂબ મહત્વની થિયરી ભણીશું. બરાબર, અત્યાર સુધી જે ચાલે છે તે મોટાભાગના પ્રશ્નો ખૂબ અગત્યના છે. તૈયાર કરતા રહેશો આ બધું. આજની થિયરી પણ ખૂબ આઈએમપી છે તેમ કહીએ તો ચાલે. તે છે ચલ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય. કાર્ય ઉર્જા પ્રમેય હંમેશા એક આઈએમપી ઇમ્પોર્ટન્ટ મુદ્દો રહ્યો છે. તો ચલ બળ માટે પણ આપણે કાર્ય ઉર્જા પ્રમેય સાબિત કરશું અને તે પરીક્ષામાં પૂછાતું હોય છે. તૈયાર કરી લેશો. તો સમજી લઈએ આપણે પહેલા કાર્ય ઉર્જા પ્રમેય ચલ બળ માટે. તો ચલ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય સાબિત કરવા માટે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે ગતિ ઉર્જાના સૂત્રનો ઉપયોગ કરશું, જે 2 લેક્ચર અગાઉ આપણે ભણ્યા હતા, કાર્ય ઉર્જા પ્રમેય સાથે ભણ્યા હતા. જ્યારે યાદ કરો ગતિ ઉર્જા તેનું સૂત્ર 1/2 m × v². તો તેનાથી શરૂઆત કરીએ આપણે. ગતિ ઉર્જા બરાબર 1/2 m v². તે સૂત્ર તમે બધા જાણો છો. બરાબર. હવે આ સૂત્રની બંને બાજુ જો આપણે વિકલન કરીએ સમય t ની સાપેક્ષે, બંને તરફ વિકલન કરીએ તો ડાબી તરફ શું આવશે? અહીંયા dk/dt અને જમણી તરફ આવશે વિદ્યાર્થી મિત્રો, ડાબી તરફ dk/dt લખાશે અને જમણી તરફ લખાશે. આનું વિકલન કરવાનું છે, સમજી લો, બરાબર 1/2 જે અચળાંક છે, એટલે વિકલનની પ્રક્રિયામાં તેમાં કોઈ ફેરફાર થશે નહીં, અચળ જ રહેશે 1/2. અને દળ m તે પણ અચળ હોવાથી તેનું પણ વિકલન નહીં થાય. 1/2 m તેમના તેમ જ રહેશે વિદ્યાર્થી મિત્રો. v² નું વિકલન 2v થાય. એવું તમે વિકલન જ્યારે આપણે ભણ્યા હતા ત્યારે આ વાત આવી ગઈ. v² નું વિકલન થશે 2v. પણ જો વિકલન v ની સાપેક્ષે હોય તો બીજું કંઈ લખવાની જરૂર નહીં. પણ અહીંયા વિકલન t ની સાપેક્ષે છે, t સમય t ની સાપેક્ષે, તો ઇન્ટુ આપણે v નું ફરી એકવાર વિકલન dv/dt તે આની સાથે ગુણી દેવું પડે. તો ફરી એકવાર v² નું જો સમય t ની સાપેક્ષે વિકલન કરીએ તો v² નું 2v તો થાય જ, ઇન્ટુ dv/dt લખાશે. આ વાત હવે યાદ રાખો. સાદુરૂપ આપીએ વિદ્યાર્થી મિત્રો, આને સાદુરૂપ આપીએ તો ડાબી તરફ શું આવશે? અહીંયા આ બે કેન્સલ થઈ ગયા, બરાબર, એટલે બાકી વધ્યું v ઇન્ટુ m પણ બાકી રહ્યો, અને dv/dt. dv/dt તમે બધા જાણો છો કે વેગનું સમય સાપેક્ષે વિકલન કરવાથી પ્રવેગ મળે. તો એની જગ્યાએ આપણે લખી દીધું પ્રવેગ a. બરાબર. તો m v ઇન્ટુ a, જેને મેં થોડું ગોઠવીને લખ્યું છે v ઇન્ટુ ma. ma સાથે એટલા માટે લખ્યું કે જેથી તમને યાદ આવે કે f બરાબર ma થાય. બરાબર. તો દળ અને પ્રવેગનો ગુણાકાર કરવાથી પદાર્થ ઉપર લાગતું બળ મળશે. તો m ઇન્ટુ a ને આપણે પદાર્થ પર લાગતું બળ f કહી શકીએ. તો dk/dt બરાબર f ઇન્ટુ v લખી શકાય. બરાબર. તો m ઇન્ટુ a ની જગ્યાએ લખી દીધું આપણે v. dv/dt નું પ્રવેગ a કરી દીધું, m ઇન્ટુ a ની જગ્યાએ આપણે લખી દીધું v. તો dk/dt બરાબર f ઇન્ટુ v પ્રાપ્ત થયું વિદ્યાર્થી મિત્રો. હજી પણ આમાં થોડો ફેરફાર કરવાનો છે. v ફરી એકવાર, તો વેગ એટલે સ્થાનાંતરનું સમય સાપેક્ષે વિકલન. તો વેગ v ને આપણે dx/dt લખી શકીએ. બરાબર. તો વેગ v ની જગ્યાએ dx/dt લખીએ તો સૂત્ર બન્યું dk/dt બરાબર f ઇન્ટુ dx/dt. ફરી એકવાર જુઓ, dk/dt તો ડાબી તરફ છે જ, જમણી તરફ f એમના એમ જ, અને વેગ v ની જગ્યાએ dx/dt આપણે અહીંયા લખ્યું. બંને બાજુ વિકલિત સમય t ની સાપેક્ષે છે, તો છેદમાં સૂક્ષ્મ ફેરફાર dt. બંને બાજુ કેન્સલ કરી નાખીએ, બંને તરફ dt કેન્સલ કરીએ તો જે આપણને પદ બાકી મળે તે છે dk બરાબર f ઇન્ટુ dx. બંનેના છેદમાંથી dt આપણે કેન્સલ કરે, dk બરાબર f dx. હવે આ પદ આપણે જે જોઈએ છે તે પ્રમાણેનું છે. તો બંને બાજુ તેનું સંકલન કરીએ. સ્ટાર્ટિંગમાં આપણે વિકલન કર્યું હતું, હવે આ પદનું બંને તરફ
સંકલન કરીએ સ્થાનાંતર x ની સાપેક્ષે, બરાબર. તો ડાબી તરફ સંકલન ઓફ ડીકે, ઓકે, ક્યાંથી ક્યાં સુધી, તો એની લિમિટ, તો પ્રારંભિક ગતિ ઉર્જા ki હોય, ki કહીએ આપણે એને, અને અંતિમ ગતિ ઉર્જાને kf કહીએ. તો પ્રારંભિક ગતિ ઉર્જા ki અને અંતિમ kf ની વચ્ચે dk એટલે ગતિ ઉર્જા k નું સંકલન થશે. જમણી તરફ f dx ખરું, પણ સ્થાનાંતરનું પ્રારંભિક મૂલ્ય xi અને અંતિમ મૂલ્ય જો xf લખીએ તો ઇન્ટિગ્રેશન ઓફ xi થી xf ની વચ્ચે f dx કરી શકાય. ડાબી તરફ વિદ્યાર્થી મિત્રો dk નું સંકલન એ k થશે. ઇન્ટિગ્રેશન ઓફ dx આપ્યું હોય ને એનું સંકલન કરીએ તો x મળે એ વાત તમે સંકલન વાળા લેક્ચરમાં ભણ્યા હતા. તો dk નું સંકલન થશે માત્ર k, તેની લિમિટ્સ આપણે મૂકી દઈએ. લિમિટ આવશે ki થી kf સુધી. જમણી બાજુ સંકલનમાં xi થી xf f dx. તો આ પદ જે રહ્યું વિદ્યાર્થી મિત્રો તે ચલ બળ વડે થતા કાર્યનું સૂત્ર છે, આપણે ગયા લેક્ચરમાં ભણી ગયા, બરાબર. તો આખા પદની જગ્યાએ આપણે શું લખી શકીએ, આની જગ્યાએ કાર્ય w લખી શકીએ, બરાબર. તો આ થયું કાર્ય ચલ બળ વડે થતું કાર્ય w. તો જમણી બાજુનું પદ થશે કાર્ય w જેટલું. તો ડાબી તરફ હવે સાદરૂપ આપીએ, લિમિટ્સ એપ્લાય કરીએ તો kf માઇનસ ki મળે તે વાત તમે સમજો છો, બરાબર. તો kf માઇનસ ki બરાબર w, એટલે કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર, અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા, એટલે ગતિ ઉર્જાનો ફેરફાર થયો, બરાબર પદાર્થ પર બાહ્ય બળ વડે થતું કાર્ય w. આવું એક સૂત્ર અહીંયા આપણને પ્રાપ્ત થાય છે વિદ્યાર્થી મિત્રો. તો આ સૂત્ર એ તો કાર્ય ઉર્જા પ્રમેય થયું કહેવાય, બરાબર. તો ગતિ ઉર્જાના ફેરફારને તમે ડેલ્ટા k પણ લખી શકો અહીંયા. ડેલ્ટા k બરાબર w તેવું આપણે અહીંયા સાબિત કરી શકીએ. તો ચલ બળ માટે આપણે કાર્ય ઉર્જા પ્રમેય સાબિત કર્યું. બહુ સરળ પદ્ધતિ છે, એકવાર ફરી સમજો. ગતિ ઉર્જાનું સૂત્ર લીધું અને તેનું સમય સાપેક્ષે વિકલન કર્યું. પછી જમણી તરફ સામાન્ય ફેરફારો કરતા ગયા, આપણે કિંમતો મૂકતા ગયા. dv/dt ને પ્રવેગ a કીધો, a ની જગ્યાએ f બરાબર m into a ને આપણે બળ f કીધું, અને v ની જગ્યાએ dx/dt લખ્યું. dt કેન્સલ કરતા આ પદ મળી ગયું. તેનું બંને તરફ આપણે સંકલન કર્યું x ની સાપેક્ષે, ડાબી બાજુ k ની સાપેક્ષે, બરાબર. તો ડાબી બાજુ dk નું ઇન્ટિગ્રેશન k મળ્યું, લિમિટ મૂકતા kf માઇનસ ki, જેને ડેલ્ટા k કહી શકાય. જમણી બાજુ ઇન્ટિગ્રેશન f dx, ચલ બળ વડે થતું કાર્ય w થઈ ગયું. તો ગતિ ઉર્જાનો ફેરફાર બરાબર કાર્ય w તેવું આપણે સાબિત કરી શકીએ. થોડા વર્ણન સાથે આ થિયરી તમે નોટમાં લખી લેશો, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો અત્યારથી તમને કહી દઉં કે આ એક ઇમ્પોર્ટન્ટ થિયરી છે. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ, ઓકે, IMP. તો આપણે જ્યારે ટેસ્ટ લઈશું ત્યારે આ થિયરી અવશ્ય પૂછશું, તેને તૈયાર કરી લેશું. હવે એક નાનકડું ઉદાહરણ, નાનકડું છે પણ એટલું સરળ નથી, તો આપણે તેને સમજી લઈએ. ઉદાહરણ નંબર 6.6. તો પહેલા પ્રશ્ન સમજીએ વિદ્યાર્થી મિત્રો. ઉદાહરણ નંબર 6.6. આપણને પ્રશ્ન કેવો આપેલો છે કે સમતલ સપાટી પર vi બરાબર પ્રારંભિક વેગ vi આપેલો છે 2 મીટર પ્રતિ સેકન્ડ, vi બરાબર 2 મીટર પર સેકન્ડ એવું આપણને આપેલું છે. તમારે ડેટા પહેલા નોંધી લેવાનો કે જેથી ગણતરી કરવામાં સરળતા પડે. ત્યાર પછી કહ્યું છે આટલી ઝડપથી ગતિ કરતો m બરાબર 1 kg, દળ m આપેલું છે 1 kg. તો આટલા દળનો એક બ્લોક 2 મીટર પ્રતિ સેકન્ડ ઝડપથી ગતિ કરતો 1 કિલોગ્રામ દળનો એક બ્લોક ખરબચડા પટ્ટામાં પ્રવેશે છે. એટલે કે બ્લોક ગતિ કરતા કરતા એવા વિસ્તારમાં આવે છે જે ખરબચડો છે, ત્યાં તેની એન્ટ્રી થાય છે, બરાબર. પ્રવેશે છે. x બરાબર 0.1 મીટરથી x બરાબર 2.01 મીટર સુધી આવો પટ્ટો છે. તો આ પટ્ટાની લંબાઈ ક્યાંથી ક્યાં સુધી? 0.1 મીટરથી 2.01 મીટર સુધી. તો xi અને xf ની કિંમતો થઈ, હું લખતો નથી પણ xi અને xf ની કિંમતો તમને અહીંયા આપી દીધી છે, બરાબર. આ પટ્ટામાં બ્લોક પર લાગતું અવરોધક બળ Fx તે x ના વ્યસ્ત પ્રમાણમાં છે વિદ્યાર્થી મિત્રો. Fr કીધું છે, રેઝિસ્ટિવ ફોર્સ એટલે Fr કીધું, અને તે x ના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે આપણે અહીંયા લખી શકીએ કે Fr વેરીઝ એઝ 1/x, બરાબર.
આ સંચલનને સમીકરણ બનાવવા માટે તમારે ડાબી તરફ અચળાંક લખવો પડશે. તો માઈનસ કે અચળાંક લઈએ તો બળ f નું સૂત્ર આવું મળી જશે તમને. તો આ જે થયું તો બળ f થયું, બરાબર. તો માઈનસ k અપોન x, f બરાબર માઈનસ k અપોન x એવું સૂત્ર બનાવી શકાય. આ સૂત્ર પ્રશ્નમાં જ આપેલું છે. આ સૂત્ર પ્રશ્નમાં આપેલું છે, તેથી તમારે તેમાં વધારે વિચારવાની જરૂર નથી. તો આ કિંમત મૂક્યા બાદ k નું મૂલ્ય આપેલું છે વિદ્યાર્થી મિત્રો, કે જ્યાં x ની કિંમત 0.1 થી 2.01 ની વચ્ચે છે, બરાબર. અને k નું મૂલ્ય 0.5 જૂલ આપેલું છે. તો k નું મૂલ્ય આપણને k જે અચળાંક અહીંયા લીધો તેની કિંમત 0.5 આપી છે. પછીથી આપણે તે કિંમતનો ઉપયોગ કરશું, બરાબર. અત્યારે જે પ્રશ્ન છે સમજી લઈએ. તો અંતિમ ગતિ ઊર્જા પૂછી છે વિદ્યાર્થી મિત્રો. અંતિમ ગતિ ઊર્જા એટલે કે kf અને પટ્ટો પસાર કર્યા બાદ બ્લોકનો વેગ પૂછેલો છે. તો આ બંને વસ્તુની આપણે ગણતરી કરવાની છે. તો ચાલો ગણતરી કરીએ. સૌપ્રથમ કાર્ય ઊર્જા પ્રમેયનો આપણે ઉપયોગ કરશું. એક વાત સમજો વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકનું લખાણ તમને ટૂંકું લાગશે અને કદાચ પૂરેપૂરું નહીં સમજાય. તો મેં જે રીતે લખ્યું છે તે મુજબનું લખાણ તમે વર્ણન સાથે કરશો તો તે તમને વધારે સરળ લાગશે. તો સૌપ્રથમ આપણે લખીશું કાર્ય ઊર્જા પ્રમેય મુજબ. એવું તમારે લખવાનું. તો કાર્ય ઊર્જા પ્રમેય મુજબ ડેલ્ટા k બરાબર w, ડેલ્ટા k બરાબર w આ સૂત્રનો ઉપયોગ કરશું. ડેલ્ટા k એટલે ગતિ ઊર્જામાં થતો ફેરફાર. તો kf માઈનસ ki લખી શકાય વિદ્યાર્થી મિત્રો. ડેલ્ટા k બરાબર kf માઈનસ ki, અંતિમ ગતિ ઊર્જા માઈનસ પ્રારંભિક ગતિ ઊર્જા બરાબર w. એક વાત યાદ રાખો અહીંયા કે ઘર્ષણવાળા પટ્ટામાં બ્લોક ગતિ કરે ત્યારે તેની પર લાગતું બળ અચળ રહેતું નથી. ઘર્ષણ બળ સ્થાનાંતર x પ્રમાણે બદલાય છે. તો ઘર્ષણ બળ તે અહીંયા ચલ બળ થયું કહેવાય અને તેથી કાર્યનું સૂત્ર આપણે ચલ બળ વડે થતા કાર્ય માટેનું સૂત્ર વાપરીશું. અહીંયા ઇન્ટિગ્રેશન f dx એવું સૂત્ર આપણે અહીંયા વાપરીશું. ચલ બળ વડે થતું કાર્ય. હવે સાદુરૂપ આપીએ તો kf ને ડાબી તરફ રાખીએ, ki ને જમણી તરફ લઈ જઈએ. તો kf બરાબર ki ઇન્ટુ ચલ બળ વડે થતું કાર્ય ઇન્ટિગ્રેશન f dx. એમાં f ની કિંમત મૂકી દઈએ આપણે. તો થોડી વાર પહેલા વાત કરી હતી કે fr એ x ના વ્યસ્ત પ્રમાણમાં છે. અચળાંક લખીએ તો fr ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખી શકાય -k અપોન x. તો આ મૂલ્ય આપણે f નું મૂકી દઈએ ઇન્ટુ dx તેમના તેમજ. અને સ્થાનાંતર પ્રારંભિક સ્થાનાંતર xi 0.1 આપેલું છે આપણને અને અંતિમ સ્થાનાંતર 2.01 આપેલું છે. તો સંકલનની મર્યાદાઓ, બે લિમિટ્સ એ આપણે આ રીતે લખી દઈશું. હવે સાદુરૂપ આપીએ તો પ્રારંભિક ગતિ ઊર્જાનું સૂત્ર તો બધાને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો. ગતિ ઊર્જા ki બરાબર 1/m * vi સ્ક્વેર, બરાબર. 1/m² પરથી ki છે માટે vi લઈશું આપણે. અને આ માઈનસ ચિહ્ન અહીંયા વચ્ચે લાવી દઈએ. તો -k * 1/x નું સંકલન. આ પદ બરાબર સમજો બધા. 1/x નું સંકલન કરીએ તો ln x થાય વિદ્યાર્થી મિત્રો. મેં અહીંયા લખ્યું તેમ ln x. ln એક નેચરલ લોગેરિધમ છે. જેમ સાદો લોગ હોય તેવો સહેજ જુદો લોગ છે જેને નેચરલ લોગ કહેવાય અને તેના માટેનું સિમ્બોલ આવશે ln. તો ln * x થશે, ln x થશે, બરાબર. જેની લિમિટ્સ મેં અહીંયા મૂકેલી છે 0.1 થી 2.01 સુધી. હવે વિદ્યાર્થી મિત્રો ડાબી તરફ પદની અંદર 1/m² નું મૂલ્ય તો ગણી શકીએ છીએ આપણે, બરાબર. દળ આપેલું છે 1 કિલોગ્રામ અને શરૂઆતનો વેગ આપેલો છે 2 મીટર પ્રતિ સેકન્ડ. તો 1/2 * 1 * વેગની કિંમત 2 એનો સ્ક્વેર કરીએ આપણે. 2 નો વર્ગ 4/2 એટલે ડાબી તરફના પદની કિંમત તમને મળી જશે 2. ઓકે, તેમાં કંઈ હવે તમને તકલીફ નહીં પડે. તો આ 1/m² એટલે કે પ્રારંભિક ગતિ ઊર્જા તેનું મૂલ્ય મળી ગયું 2. ઓકે, એક વાત પૂરી થઈ. બીજું હવે આ પદ બરાબર સમજો તમે અહીંયા. તો ln ની બે લિમિટ આપેલી છે. બંને લિમિટ જો આપણે એપ્લાય કરીએ તો પહેલા ઉપરની કિંમત મૂકો તો ln 2.01 માઈનસ ln 0.1 જેવું એક પદ તમને મળશે. હું કરી લખું અહીંયા. બંને લિમિટ જો એપ્લાય કરતા જઈએ તો ln 2.01 માઈનસ અગેન ln 0.1 આવું લખાય વિદ્યાર્થી મિત્રો. log આ સૂત્ર એકચ્યુઅલી તમે log જ્યારે ભણ્યા હશો ત્યારે પણ તમે તેનો અભ્યાસ કર્યો હશે
તો log a upon b બરાબર log a minus log b લખી શકાય. તો અહીંયા log a minus log b જેવું સ્વરૂપ છે આપણી પાસે, તો લેને log a upon b સ્વરૂપે લખી શકીએ, પણ અહીંયા નેચરલ log છે તે યાદ રાખશો. તો લિમિટ્સ મૂકી, પહેલા x ની કિંમત ઉપરની લિમિટ જેટલી લીધી તો પદ મળ્યું ln 2.01, નીચેની લિમિટ કિંમત મૂકી તો પદ મળ્યું ln 0.1. બરાબર, લિમિટ્સનો નિયમ છે એક પદમાંથી બીજું પદ બાદ કરવાનો. ઓકે, તો આ પદ અહીંયા આપણને મળ્યું. બરાબર, આ વસ્તુને આપણે કૌંસમાં રાખી દઈએ. અચ્છા, હવે મેં તમને log નો નિયમ કીધો હતો, તો log a minus log b બરાબર log a upon b એવું લખી શકાય. તો અહીંયા પણ આ ડિફરન્સને આપણે ln 2.01 upon 0.1 સ્વરૂપે લખી શકીએ. બીજો એક ફેરફાર મેં અહીં કર્યો છે વિદ્યાર્થી મિત્રો, ln તેને મેં ફેરવી નાખ્યું સાદા logમાં. તો ln ને જ્યારે logમાં ફેરવીએ ત્યારે તેની આગળ 2.303 સંખ્યા ગુણવી પડે. લખવું હોય તો લખી લેજો કે ln x બરાબર 2.303 into log x એવું લખી શકાય. આ સૂત્ર પણ તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું છે, તેથી મેં અહીંયા લખ્યું નથી. તો પાઠ્યપુસ્તકમાંથી તે મુદ્દો તમે નોંધી લેશો. તો ln ને આપણે logમાં ફેરવ્યું, સાથે સાથે આ ડિફરન્સને ગુણોત્તર સ્વરૂપે બતાવ્યો. 2.01 ભાગ્યા 0.1 વિદ્યાર્થી મિત્રો આ 20.1 થશે. તો 20.1 તેનો તમારે log જોવાનો છે નેચરલ લોગેરિધમની અંદર, અને તેનો log જોઈને તે સંખ્યા આની સાથે ગુણી લેવાની થશે. તો આ 0.1 0.5 ઇન્ટુ 2.303 ઇન્ટુ 20.1 નો જે log થાય તે આ ત્રણેય સંખ્યાઓનો તમે ગુણાકાર કરશો એટલે આ મૂલ્ય તમને એપ્રોક્સિમેટલી 1.5 જેટલું મળશે. મૂલ્ય મળશે 1.5. 2 તો પહેલેથી હતા જ, તો 2 minus 1.5 મૂલ્ય બાકી વધ્યું 0.5. આ સાની કિંમત મળી વિદ્યાર્થી મિત્રો, મૂલ્ય ખાસ નોંધો. તો 0.5 જે અહીંયા બાકી રહ્યા તે સાનું મૂલ્ય મળ્યું? તો અંતિમ ગતિ ઊર્જા kf. અંતિમ ગતિ ઊર્જા kf તેનું મૂલ્ય આપણે શોધતા હતા, એ કિંમત મળી આપણને 0.5. પરંતુ ગતિ ઊર્જાના સૂત્ર પરથી ગતિ ઊર્જા બરાબર 1/mv². બરાબર, અંતિમ ગતિ ઊર્જા છે એ kf, તો તેને આપણે 1/m × vf² તેવું લખી શકીએ. 1/m vf² લખી શકીએ. બરાબર, તો આ મૂલ્ય જે મળ્યું 0.5 kf નું મૂલ્ય બરાબર 1/m × vf² કરીએ તો vf બરાબર સૂત્ર પણ બનાવી શકાય, kf બરાબર 1/m vf². તો vf બરાબર √2k/n તેવું લખાય. બરાબર, જેમાં k ની કિંમત લઈશું 0.5, n ની કિંમત આપેલી છે 1. બરાબર, તો 2 × 0.5 આપણે શું કર્યું? vf ને કરતા બનાવ્યું, બીજું કંઈ કર્યું નથી. તો kf બરાબર 1/m vf², એમાં vf ને કરતા બનાવો વર્ગમૂળમાં 2k/n તો પદ અહીં મળશે. બરાબર, અને k ની કિંમત કેટલી વિદ્યાર્થી મિત્રો? k ની કિંમત આપણે શોધી 0.5 × 2 0.5 × 2 કરશો એટલે 1 થશે, ભાગ્યા દળ તે પણ 1 છે, તો 1/1 આ ગુણોત્તરનું મૂલ્ય 1 મળે. વર્ગમૂળમાં 1 કરો સાદુરૂપ આપો તો પણ 1 મળે. તો જવાબ આવશે 1 મીટર/સેકન્ડ. એટલે કે અંતિમ વેગ તેની કિંમત કેટલી મળી આપણને? 1 મીટર/સેકન્ડ. એટલે ઘર્ષણવાળો ભાગ પસાર કર્યા બાદ બ્લોકની ઝડપ જે શરૂઆતમાં 2 મીટર/સેકન્ડ હતી તે ઘટી અને 1 મીટર/સેકન્ડ થશે. બરાબર, ઘર્ષણ બળે તેની ગતિ ઊર્જામાં ઘટાડો કર્યો અને તેને કારણે તેના વેગમાં પણ ઘટાડો થયો. બરાબર, તો આ બાબત આપણે અહીંયા જોઈ શકીએ છીએ. આપણે ટેબલ પર કોઈ બ્લોકને લપસાવીએ તો પણ આવું થાય વિદ્યાર્થી મિત્રો, જેમ આગળ જાય તેમ તેનો વેગ ઘટતો જાય, તે જ બાબત અહીંયા પણ બને છે. બરાબર, તો આ પ્રમાણે લખાણ કરશો. જરૂર લાગે તો 1-2 સ્ટેપ હજી પણ તમે વધારે લખો, વર્ણન લખો. બરાબર, તો લખવાની આ રીત તમને અવશ્ય સરળ પડશે. દાખલો તૈયાર કરી લેશો, પરીક્ષામાં 3 માર્ક કે 5 માર્કમાં પૂછી શકાય તેવું છે, તો ખાસ તૈયાર કરી લેશો. અને ફરી એકવાર કહું છું કે ચલ બળ માટે કાર્ય ઊર્જા પ્રમેય ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, તો નોટબુકની અંદર હોમવર્ક આપનું સમજી લો. ચલ બળ વડે થતું કાર્ય ઊર્જા પ્રમેય તે તમારે લખવાનું છે, નોટબુકમાં લખી લેશો અને તેને તૈયાર કરી લેશો. થેન્ક યુ.